નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે ખબર ગુજરાત સાથે હું છું નુપુર અને ખબર ગુજરાતમાં સૌથી પહેલા વાત લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં શરૂ થયેલી હલચલની। ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત વિપક્ષો ચૂંટણી લડશે એવો એકરાર એવો દાવો કરવામાં આવ્યો હતો, પણ જે નીતિશ કુમારે આ ગઠબંધન બનાવ્યું, નીતિશ કુમાર હટી ગયા પછી ઇન્ડિયાનું શું એ ચર્ચા હતી, પણ કોંગ્રેસનું કહેવું છે કે હજી પણ ગઠબંધન મજબૂત છે અને એ જ ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં ફોર્મ્યુલા નક્કી કરાઈ છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે। જોકે 26માંથી 2 જ બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે અને આ 2 બેઠક ભાવનગર અને ભરૂચની બેઠકો છે। સૂત્રો તરફથી અત્યારે તો આ માહિતી મળી રહી છે કે ભરૂચ ભાવનગરની બેઠક આપને ફાળવી દેવામાં આવી છે, પણ સાથે સાથે હવે વાત અહીંયા આગળ એ આવી છે કે ભરૂચની અંદર કોંગ્રેસે ભડકો કર્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની છે। ફૈઝલ પટેલે પણ ત્યાં સુધી કહ્યું છે કે આ પરંપરાગત કોંગ્રેસની બેઠક છે અને કોંગ્રેસની બેઠક જ રહેશે। તો સાથે જ હવે જોવાનું એ છે કે શું થાય છે, કારણ કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને લઈને ખૂબ ઉત્સુક છે, તો સામે ફૈઝલ પટેલ પણ હું તો લડીશના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે। અમારા તરફથી આમ આદમી પાર્ટીએ પ્રદેશની એક કારોબારીની મિટિંગ બોલાવી હતી, પ્રદેશ નેતૃત્વની મિટિંગ બોલાવી હતી। માનનીય સંજયસિંહજી આવ્યા હતા ત્યારે પણ મિટિંગ કરી હતી, ત્યાર પછી માનનીય સંદીપજી આવ્યા ત્યારે પણ મિટિંગ કરી હતી અને અમે અમારા જે ભાગમાં આવતી કેટલીક બેઠકો જે એનાલિસિસ સાથે સંભવિત ઉમેદવારોના સાથે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી સંદીપજીને આપી હતી અને એના અનુસંધાને અત્યારે 2 બેઠક જે આપ સૌ જાણો છો કે ભરૂચ અને ભાવનગર જાહેર થઈ ચૂકી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી, અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ આ સ્વીકારશે અને હજુ પણ કેટલીક બેઠકો ઉપર અમને આશા છે કે સારા સમાચાર મળી શકે એમ છે। એટલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી અને કહી રહ્યા છે કે આશા છે કે અમને કે કોંગ્રેસ અમારી સાથે મળીને લડશે। એટલે આ જે જાહેરાત છે સ્પષ્ટપણે એવું કહીએ કે આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી છે। કોંગ્રેસનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ બાકી છે ને એ બધા વચ્ચે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફૂંફાળો માર્યો છે ભરૂચમાંથી, કારણ કે ભરૂચ પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક રહી છે, અહેમદ પટેલની બેઠક રહી છે અને સ્વાભાવિક રીતે એ જ વારસો ફૈઝલ પટેલ પણ જાળવવા માંગે છે। જો ગઠબંધનમાં આપને ટિકિટ અપાય તો ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થશે તેવો તેમણે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યો છે। ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીને જો આપવામાં આવશે તો ફૈઝલ પટેલનું કહેવું છે કે હું કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને આપ પાર્ટીના ઉમેદવારને નહીં ઊભા રહેવા દઉં। बेटर जो कैंडिडेट है वो हाईकमान डिसाइड करेगी और हम जो भी हाईकमान बोलती है हम उस पे उसी पे जाएंगे। और अगर सीट कांग्रेस को नहीं मिलता आपको दी जाती है तो फिर कांग्रेस का क्या स्टैंड रहेगा? हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे। मेरे जो पार्टी वर्कर्स हैं, हमारे कांग्रेस के पार्टी वर्कर्स हैं, ये इनकी सेंटिमेंट्स हैं, हमारे जो कांग्रेस के लीडर्स हैं ये बिल्कुल सपोर्ट नहीं करेंगे अगर गठबंधन हो, और इसी वजह से मैं भी सपोर्ट बिल्कुल नहीं करूँगा। એટલે ફૈઝલ પટેલે પહેલા કહ્યું કે હું સપોર્ટ નહીં કરું અને પછી કહી રહ્યા છે કે હવે આલા કમાન્ડ જે પણ નક્કી કરે એ જ પાર્ટીનો ફેસલો અને એ જ મારો ફેસલો રહેશે। પણ આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રમુખ એટલે કે જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાનું એક નિવેદન સામે આવ્યું છે। એમનું કહેવું છે કે મેં હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે આ સીટ કોંગ્રેસની છે અને કોંગ્રેસનો જ ઉમેદવાર આ બેઠક પરથી હોવો જોઈએ। બીજી તરફ આમ આદમી પાર્ટી ચૈતર વસાવા આ અંગે નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળશે। સાથે જ એમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું। આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે, મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે, એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી એનું વર્ચસ્વ છે। સમગ્ર બીજા 9 ને 2 11 તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી, એમની ડિપોઝિટ ડૂલ થયેલી છે। ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે, આગેવાનોને બી ગઈ 20 તારીખે લેટર લખેલા છે, 4 લઈને બધા આગેવાનો લાગણી સાથે કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીતે એમ છે આ વખત, તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે।
એટલે વાત અહીંયા આગળ એ છે કે હવે એ નિશ્ચિત છે કે ભરૂચની અંદર ભડકો તો થયો છે, આમ આદમી પાર્ટી વર્સિસ કોંગ્રેસ થયું છે અને એની સાબિતી આપે છે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કરેલું એક ટ્વીટ, જેમાં તેમણે લખ્યું છે કે છેલ્લી લડાઈ સુધી સન્માન સાથે લડીશું અને લડતા રહીશું. વધુમાં એમણે લખ્યું છે કે મારા પિતાએ મને લડતા રહેવાનું શીખવાડ્યું છે. જીતો કે હારો એ મહત્વનું નથી, પણ અંત સુધી લડતા રહો, અને એ જ પ્રમાણે અમે લડતા પણ રહીશું. અને આ ટ્વીટ, આ પોસ્ટ ઘણું બધું કહી જાય છે. અને હવે વાત કરીએ વડાપ્રધાનની આજના દિવસની ગુજરાત મુલાકાતની. વડાપ્રધાન આજે તરફ વાળીનાથ ધામ ગયા અને ત્યાં આગળ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ સહભાગી બન્યા હતા. વડાપ્રધાને પૂજા અર્ચના કરી હતી, સાથે જ જૂના સાથીઓને મળવાનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો. અને વડાપ્રધાને કહ્યું કે વાળીનાથે આજે વટ પાડી દીધો છે. અગાઉ પણ વાળીનાથ તેઓ અનેક વાર ગયા છે અને સાથે જ જે ગુરુજી એમના ભસ્મનું જે તિલક લલાટ ઉપર કરતા હતા એ અનુભવો પણ તેમણે યાદ કર્યા છે. અને સાથે તેમણે કહ્યું કે દુનિયામાં ગમે એટલા સ્વાગત થાય, ઘરે જવાનો આનંદ જુદો હોય છે, મોસાળમાં આવવાનો આનંદ અનેરો હોય છે. आजाद भारत में लंबे समय तक विकास और विरासत, उसके बीच टकराव पैदा किया गया, दुश्मनी बना दी. इसके लिए अगर कोई दोषी है तो वही कांग्रेस है, जिन्होंने दशकों तक देश पर शासन किया. ये वही लोग हैं जिन्होंने सोमनाथ जैसे पावन स्थल को भी विवाद का कारण बनाया. वही लोग हैं जिन्होंने दशकों तक मोढेरा के सूर्य मंदिर को भी वोट बैंक की राजनीति से जोड़कर देखा. ये वही लोग हैं जिन्होंने भगवान राम के अस्तित्व पर भी सवाल उठाए, उनके मंदिर निर्माण को लेकर रोड़े अटकाए. और आज जब जन्मभूमि पर भव्य मंदिर का निर्माण हो चुका है, जब पूरा देश इससे खुश है, तो भी नकारात्मकता को जीने वाले लोग नफरत का रास्ता छोड़ नहीं रहे. साथियों, भारत की विकास यात्रा में एक अद्भुत कालखंड है, एक ऐसा समय है जब देव काज हो या फिर देश काज, दोनों तेज गति से हो रहे हैं. देव सेवा भी हो रही है, देश सेवा भी हो रही है. आज एक तरफ ये पावन कार्य संपन्न हुआ है, वहीं विकास से जुड़े 13,000 करोड़ रुपए के प्रोजेक्ट्स का भी शिलान्यास और लोकार्पण हुआ है. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા નવસારી, કે જ્યાં નવસારીમાં મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું. 55 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાના 4500 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત થયું. નવસારી સુરતના 70,000 લોકોને રોજગારી મળશે એવો આશાવાદ પણ વડાપ્રધાને વ્યક્ત કર્યો. લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. લાખોની જનમેદની ઉમટી પડી હતી. મોદી મોદીના નારા પણ લાગ્યા અને વડાપ્રધાને તેમની આગવી શૈલીમાં ગુજરાતી અને હિન્દીમાં લોકોનું મન મોહી લીધું. 2001માં લોકો માંગણી શું કરતા હતા કે સાહેબ સાંજે વાળું કરતી વખતે વીજળી મળે એટલું કરો કાંઈક. ऐसे हाल थे. बिजली उत्पादन में तब यहां अनेक मुश्किलें थी. इन संकटों के साथ गुजरात का विकास असंभव था, लेकिन असंभव को संभव करने के लिए तो मोदी है. इसलिए हमने गुजरात को बिजली के संकट से निकालने के लिए आधुनिक टेक्नोलॉजी को बढ़ावा देना शुरू किया.
हमने सौर ऊर्जा, सोलर एनर्जी पर बल दिया, हमने विंड एनर्जी, पवन ऊर्जा पर बल दिया। आज गुजरात में सौर और पवन ऊर्जा से बहुत बड़े पैमाने पर बिजली बनाई जा रही है। ये पार्क यहां आसपास के गांवों में भी रोजगार, स्वरोजगार के अवसर लेकर आएगा। साथियों, आज सूरत के लोगों के लिए एक और अहम प्रोजेक्ट पर काम शुरू हो रहा है। 800 करोड़ रुपए से ज्यादा राशि से बनने वाले तापी रिवर बैराज, ये तापी रिवर बैराज का आज शिलान्यास हुआ है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન પ્રવાસની આજની મુલાકાત અમદાવાદથી શરૂ થઈ હતી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, મહાસહકાર સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ લોકો ઉપસ્થિત હતા અને અમૂલના 1200 કરોડના 5 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું। સાથે જ 1 લાખની જનમેદની કે જેની અંદર સહકાર ક્ષેત્રના અગ્રણીઓ પણ હતા, ખેડૂતો હતા, પશુપાલકો હતા, એ બધાને સંબોધન કર્યું અને સાથે તેમણે કહ્યું કે અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી કંપની બનાવવાની છે। ત્યારે વિશ્વની 8મા નંબરની સૌથી મોટી ડેરી છે અમૂલ અને એને આવનારા દિવસોમાં સૌથી મોટી વિશ્વની ડેરી બનાવવાની છે અને સરકાર એના માટે તમારી સાથે છે, એ મોદીની ગેરંટી છે। સુરતની મોડલ તાનિયા સિંહના આપઘાત કેસનું રહસ્ય હજી પણ 3 દિવસ પછી પણ ઘેરાઈ રહ્યું છે। હજી પણ એ રહસ્ય વણ ઉકેલ્યું છે। પોલીસ ठोस दिशा के नक्कर कारण हजी पण नथी शोधी शकी। हाँ, पोलीसे तानियाना कॉल डिटेल रेकॉर्ड चेक कर्या छे, जेमां अभिषेक शर्मा, क्रिकेटर अभिषेक शर्मानुं नाम सामे आव्युं छे। अभिषेक शर्मानो ए संपर्क करवानो प्रयत्न करती हती। 1 वर्ष पहला बंने वच्चे प्रेम संबंध हतो, पण त्यार पछी एमनुं ब्रेकअप थयुं। ब्रेकअप पछी बंने पोतपोताना रस्ते चाली निकळ्या। अभिषेकने छेल्ला 2 महीनाथी ए फोन अने मेसेज करी रही हती, पण अभिषेक कोई ज रिप्लाय न करतो होवानी माहिती मळी छे। भड़काऊ भाषणथी गुजरातनी शांति डोळवाना आरोपसर कोर्टमां रजू करायेला मौलाना सलमान अजहरीने आज शर्ती जामीन मळ्या छे। मोडासा कोर्टे मौलानाना शर्ती जामीन मंजूर कर्या छे। जामीन दरमियान दर मुद्दते कोर्टमां हाजर रहेवुं पड़शे। परवानगी वगर देश नहीं छोड़ी शकाय। फरियादी पक्षना साक्षीओ साथे चेड़ा न करवा अने पासपोर्ट कोर्टमां जमा कराववानी शरत साथे मौलानाने जामीन आपवामां आव्या छे। મોડાસાના અંદર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સાહેબ વિરુદ્ધના અંદર ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ નીચે ગુનો દાખલ થયેલો, જેમાં એમના રિમાન્ડની કાર્યવાહી પૂરી થયા બાદ એમની જામીન અરજી મૂકવામાં આવેલી અને જામીન અરજીનું હિયરિંગ એનું મંગળવારના રોજ કરવામાં આવેલું અને આજ રોજ ઓર્ડર થયેલો। અગાઉ મુફ્તી સાહેબને બચાવની કોર્ટે જામીન આપેલા, ત્યારબાદ સામખિયારી જૂનાગઢથી જામીન આપવામાં આવેલા અને આજ રોજ છેલ્લે મોડાસાનો જે ગુનો હતો એના અંદર પણ એમને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે। मौलाना सलमान अजहरी ने हवे वडोदरा लई जवामां आवशे। 3 गुना नोंधाया होवाथी भड़काऊ भाषण बदल अलग अलग आ 3 गुना नोंधाया हता, जेमां जूनागढ़ पोलीस द्वारा पासानी दरखास्त पण करवामां आवी हती। हवामान विभागનું કહેવું છે કે હજી પણ 3 દિવસ રાજ્યમાં ઠંડીનો થોડો ચમકારો જોવા મળશે। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટેલું રહેશે અને 3 દિવસ પછી ફરી એકવાર ગરમીનો અનુભવ થશે। અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગઈકાલે ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં હજી 2-3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો રહી શકે છે। तो पूरे गुजरात स्टेट पे जो विंड की डायरेक्शन होगी वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवेल करेगी। सर, ये जो टेम्परेचर डाउन होगा तो मिनिमम टेम्परेचर कहाँ तक जा सकता है? मिनिमम टेम्परेचर पूरे गुजरात स्टेट की बात करेंगे तो 2 से 3 डिग्री सेल्सियस का ही फॉल होगा। क्या रीजन होगा? मतलब जो 2 से 3 डिग्री सेल्सियस का टेम्परेचर फॉल होगा उसमें नॉर्दर्ली विंड प्रिवेल करेगी, जिसके कारण टेम्परेचर मिनिमम टेम्परेचर में गिरावट होगी। जो टेम्परेचर का फॉल है वो मतलब जो स्टार्ट होगा वो कल से स्टार्ट हो जाएगा और आने वाले 3 दिन तक टेम्परेचर में गिरावट रहेगी। उसके बाद 3 दिन के बाद फिर मिनिमम टेम्परेचर का जो ट्रेंड होगा वो ग्रेजुअल राइज का ट्रेंड होगा।